હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સોરઠી બહાર વટિયા જોગીદાસ ખુમાણ અને વાર્તા છે દુશ્મનનું કારજ। ઠાકોર વજ્જેસંઘજી બગાડેલી બાજી સુધારી રહ્યા છે। મેરામણ ખુમાણ, હવે શું કરું? હાદા ખુમાણને મારીને તો મેં મોટી ખોટ ખાધી છે। સાચું મહારાજ, માથેથી ગાળ ઉતારવી હોય તો કુંડલા જઈને હાદા ખુમાણનું કારજ કરો અને ભાણ જોગીદાસને તેડાવીને કસુંબા પીવડાવો। ઠાકોર વજ્જેસંઘે કુંડલ જઈને પોતાના શત્રુનું કારજ આદર્યું। ત્રણેય પરદમાં મેલા લખ્યા। ભાણ જોગીદાસને તેડી લાવવા માટે મેરામણ ખુમાણને મોકલ્યા। નક્કી કરેલ દિવસે બે બહારવટિયા ભાઈઓ ડુંગરમાંથી ઉતરીને કુંડલે આવે છે। રસ્તે જોગીદાસ શિખામણ દઈ રહ્યા છે કે ભાણ બાપ, તું આકડો થતો નહીં, તારી તેજ પ્રકૃતિને જરા વશ રાખજે ભાઈ। કુંડલાના દરબાગઢમાં આવ્યા ત્યાં દાયરો ઊભો થઈ ગયો। જોગીદાસે પૂછ્યું, ક્યાં છે મહારાજ? મહારાજ તો નદીએ સરાવે છે। મહારાજ પોતે સરાવવા ગયા? હા આપા। બંને જણાએ ઘોડીઓ નદીના આરા તરફ લીધી। કાંઠે આવતા તો આગેથી ઠાકોર વજ્જેસંઘને દેખ્યા। મૂછો પડાવીને મહારાજ રામઘાટ ઉપર સરામણું કરે છે। જો ભાણ, જોઈ લે બાપ, બાપ તો તારો મર્યો અને મૂછો મુંડાવી છે ભાવનગરના ઠાકોરે। આપણા દુશ્મને આમ જો ખાનદાની તું કે હું મૂછિયું પડાવી શકીએ એમ છીએ? ત્યાં તો ઠાકોરને સમાચાર પહોંચ્યા। ઊંચું જોયું, બંને બહારવટિયા સામે નજર કરીને ઠાકોરે મોં મલકાવ્યું, જાણે મોટેરા ભાઈ હોય એટલું હેત પાથરી દીધું। ઉઠો ઉઠો મહારાજ, હવે બાકીનું મને સરાવા દ્યો। આપે તો અવધિ કરી આપા ભાઈ। મહારાજ બોલ્યા, હાદો ખુમાણ તારા બાપુ તેમ મારાએ બાપુ। હું મોટેરો દીકરો, તમે કોઈ ઘરે નહીં એટલે હું સરાવું, એમાં શું? મોટેરાને આટલો હક તો રહેવા દ્યો બાપ। ભલે મહારાજ। જોગીદાસનું ગળું રૂંધાઈ ગયું। સરામણું પૂરું થયું। સહુ ગામમાં આવવા ઘોડે ચડ્યા। બરાબર ઝાપે આવીને જોગીદાસે ઘોડી સામા કાંઠા ઉપર સાવર ગામ તરફ વાળી અને ઠાકોરને કહ્યું, રામ રામ મહારાજ। આપા ભાઈ, આ તરફ દરબાગઢમાં? માફ કરો બાપા, હું સાવરમાં ઉતારો કરીશ। અરે પણ! મેરામણ ખુમાણ બોલી ઉઠ્યા, કાં મહારાજ, ના સમજાણું। જોગીદાસે કુંડલાનું પાણી હરામ કર્યું છે એટલે એણે ઘોડી તારવી છે, તો આપણા મુકામ પણ સાવરમાં નાખો। ઠાકોરનો હુકમ થયો। કારજની બધી તૈયારી કુંડલામાંથી સામા પાદરમાં લઈ જવામાં આવી। ભલભલા કાઠીઓનું કારજ તે દિવસોમાં ઘઉંના ભરડકાનું થતું, તેને બદલે હાદા ખુમાણના કારજમાં ઠાકોરે સાટા જલેબીને મોહનથાળ દીધા। કેવળ ક્રાંકચનો મેરામણ ખુમાણ ઠાકોરની કરામત ઓળખતો હતો। એણે મનમાં ને મનમાં કહ્યું, વાહ ઠાકોર વાહ, રૂપાની થાળી ને સોનાની પાડી, કલેજા ચીરે તોય મીઠી લાગે। બોલાવો ભાણ જોગીદાસને, કસુંબા પીવા આજ બારવટું પાર પાડીએ। વજ્જેસંઘજીએ વાત ઉચ્ચારી। બંને ભાઈઓ હાજર થયા। ઠાકોરે વાત ચલાવી, જુઓ આપા ભાઈ બાપુ, આલા ખુમાણના વખતના વહીવટના ચોપડા તપાસો। દરેક ભાઈને 30-30 હજાર મળતા, એથી વધુ તો તમે ન માગો ને? ના, ત્યારે 6 ગામ ઉપાડી લ્યો આપા, તમે જ નામ પાડો। પહેલું કુંડલા। કુંડલાનું નામ પડતા જ મહારાજનું મોં ઉતરી ગયું। મહારાજે માથું ધૂણાવ્યું, આપા, કુંડલા તો નહીં, કુંડલા લેવા દરબારને ભારે દાખલો કરવો પડ્યો છે। ઠેઠ રાજુલાથી તોપખાનું ઠરાવ્યું છે, તેમાં નેસડીના મૂળા પટેલના 40 ઢાંઢા તૂટી ગયા। તેના બદલામાં એને આખું જૂનું સાવર દેવું પડ્યું। માટે કુંડલા સિવાય બીજું જે ઠીક પડે તે ગામ માગી લ્યો। પહેલા કુંડલા, પછી બીજું ખપે। કુંડલા મળ્યા મોર્ય તો નાવલીનું પાણીએ ન ખપે મહારાજ। આપા, 6 નહીં 7 ગામ માગો, 8 માગો, પણ કુંડલાની વાત પડતી મૂકો। મહારાજ, 6 ને બદલે 5 આપો, પણ પેલું મને કુંડલા આપો। એ ન બને આપા, તો રામ રામ ઠાકોર। ભાણ જોગીદાસ ચડી નીકળ્યા। ભાણની રોમ રોમ અવળી થઈ ગઈ। મરું કે મારું, મરું કે મારું, એમ થતું હતું એને। નાવલીની બજારમાં નીકળતા જ ભાણ ખુમાણે સિબંદી સિપાઈઓ પર ઝાટકા ચોંટાડવા માંડ્યા। દોડીને જોગીદાસ ભાઈને ઝાલી લીધા। હા હા ભાણ, સમી તેગે ખેંચે તેને જ મરાય। બાપડા નિર્દોષને માથે આ શું કરી રહ્યા છો? ગોખમાં ઊભેલા ઠાકોર ભાણની આ
અકોણાઈ જોતા હતા એને પોતાના સંબંધીઓને ત્યાંથી હાકલ કરી, ખબરદાર બહારવટિયાઓને કોઈ આજ સામું ઘા ના કરજો, ભલે આપણા 100 ખૂન થઈ જાય. જોયું ભાણ, આ ઠાકોર વજેસંગ બહારવટિયા ચાલી નીકળ્યા. તો ફ્રેન્ડ્સ, આવી જ સત્ય ઘટના, લોકવાર્તાઓ અને પ્રેરણાત્મક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.